પરમેશ્વર एवरीवन, तो आज नवा व्लॉग में आप सर्वનું हार्दिक स्वागत છે। તો આજના વિડિયોની અંદર અમારે ત્યાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કેવી રીતે થાય છે, પૂજન કેવી રીતે થાય છે, જમાવાર કેવી રીતે થાય છે અને અમે કેવો ડાન્સ કરીએ છીએ તેની એક ઝલક આ વિડિયોની અંદર છે। સર્વં ચંદન તતો જાયતે સર્વં ચક્મં તસ્મંજે સર્વં ચક્મં તૈવેમેશન તમકાલ પ્રયાત દહતં મુલાદારત દદનિતં યોગીનો ધ્યાન બલિજન્મતં બ્રહ્માતં વિષ્ણુતં रुद्रत्वं इंद्रत्वं महेत्वं वायुत्वं दिव्यत्वं चंद्रमात्वं भूर्भुवं गणादिं माचं ज्ञातामया दत्तं रुहानं परमेश्वर ओम भूर्भुवस्वः ऋद्धिसिद्धे महागणपते नमः। भगवान अर्घ्य अर्पण કરી આપવાનું હસ્તૈર્યમ સમર્પયામિ। ફરીથી ચમચીમાં જલ માचं ज्ञातामया दत्तं रुहानं परमेश्वर भूर्भुवस्वः ऋद्धिसिद्धे महागणपते नमः। तीर्थोदकस्नानं समर्पयामि। पयस्नानार्थं महं भूर्भुवस्वरिद्धेति महागणपते नमः। पयस्नानं समर्पयामि। देव गज्जर चढ़े अपन तुम्हारे रक्तं लंबोदरं पूर्व कर्णक रक्तवाततं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपदपैः पूजितं अविर्भूतं स्तुत्यादौ पौर्णरायकदन्ताय विघ्ननाथिने देवदूताय श्रीवर्धमूर्तये नमो नमः। प्रक्षालं समर्पयामि। लोकप्रक्षालं समर्पयामि। कंकुल चंदन छाटा छाट अपन है कौगरना भागंदम समर्पयामि। ओम स्वस्तिस्तुयामि नाथाख्य पुण्य कल्याण विद्या विनायकं प्रियं तांत सत्यं ब्रह्मं नः। पुण्यं पुण्यं दीर्घमायुरस्ति भवन्तो भवन्तो ब्रह्मस्तु पुण्यहमस्तु पुण्यहमस्तु पुण्यहम भज्यते। ओम त्रिपुरारि सर्वे चक्रमे त्रिदानि तद्ब्रह्म तमूर्वतु दीर्घानागान दीर्घवितलां तेन मानेन पुण्यं पुण्यं दीर्घमायुरस्ति भवन्तो रुद्धितां वे कर्म रुद्धितां मम तो तन्नाथ જેનું તમને કપાળમાં લલાટે નંબર ગુરુયાની પાર્વતી પિતા તો મિત્રો આ હતી ગણપતિ બાપાની મૂર્તિની વિસર્જનની પૂજા। હવે બજરંગબલી યુવક મંડળ તથા ગામ લોકોની સહાયથી જમણવારમાં દાળ ભાત અને લાડુ રાખેલ હતા। ગણપતિ બાપાનો આ પ્રસાદ બધાએ હોશે હોશે ખાધો। આ પ્રસાદ બધાએ ધારણ કર્યા બાદ ખૂબ જ દુઃખપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિની વિસર્જનની તૈયારી કરી। ત્યારબાદ અમે ડીજેના તાલે ખૂબ જ નાચ્યા।
મિત્રો, આ હતો અમારો દેશી ડાન્સ. હવે બધાના મનમાં એક પ્રશ્ન તો હશે કે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કેમ કરવામાં આવે. તો પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે ઋષિ વેદવ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા. તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે. તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત 10 દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશજીને સંભળાવી, જેને ભગવાન શ્રી ગણેશે એવીને એવી જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું હતું. તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો. કથા મુજબ જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાની શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને 10 દિવસ સુધી બેસાડવામાં આવે છે અને 11મા દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે અમે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને જો તમે નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળશે. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.